ઓકે, આપણે જે લોંગ ટેક્સ્ટ ડેટા આપણે એક ટેબલ બનાવ્યું છે અપલોડ, એની અંદર 3 ફિલ્ડ લીધા છે, u_id, u_nm અને u_img. img લીધું છે, એની ડેટા ટાઈપ આપણે કેવી રાખી છે? લોંગ ટેક્સ્ટ. લોંગ ટેક્સ્ટ એટલે 2 GB સુધીનો ડેટા સ્ટોરિંગ થાય. ક્યાં સુધીનો? 2 GB સુધીનું ટેક્સ્ટ સ્ટોર થાય. તમને હું એક એક્ઝામ્પલ તરીકે એક ફાઇલ દેખાડું છું આપણા ફોલ્ડરની અંદરની. કોઈ પણ ફાઇલ લઈ લો, જોવો આમાં 1 to 10 નું આપણે કોડિંગ કર્યું હતું ને, એની સાઇઝ કેટલા? 1 KB છે, યાદ રાખજો. આવી રીતે 2 GB સુધીનો ડેટા સ્ટોર થાય એટલે કેટલું ટેક્સ્ટ સ્ટોર થાય વિચારજો. આપણો મેક્સિમમ પ્રોગ્રામ ઓલ ઇન વન વાળો હતો, કનેક્ટિવિટીની અંદર હશે. 2 ક્લાસમાં કરાવ્યો તો છે જ. ક્યાં ગયો ઓલ ઇન વન વાળો? આ લેપટોપમાં નહોતો કરાવ્યો. પેજિંગ વાળો કરાવ્યો તો જો એની સાઇઝ કેવડી છે? 2 KB. 100 ઉપર લાઈન હતી, યાદ હોય તો 100 લાઈન કોડિંગમાં 2 KB સાઇઝ થઈ, તો 2 GB સુધીનો તમારો ડેટા સ્ટોરિંગ થાય છે આ ફોલ્ડરની અંદર. અને એમાં આપણે સાઇઝ અસાઇન કરવાની હોય નહીં. સમજાણું આટલી વસ્તુ? એટલે જ્યારે, કારણ કે જો ઇમેજનું નામ છે જે યુઝર સિલેક્ટ કરશે, ઘણી વખત મોટું હોય, ઘણી વખત નાનું હોય, તો એમાં નક્કી નથી કરી શકતા આપણે કેવડું હશે એપ્રોક્સ. રેડી? એટલે આપણે શું કર્યું છે, લોંગ ટેક્સ્ટ આપી દેવાની, એમાં 2 GB સુધીનો ડેટા સ્ટોરિંગ થાય. સમજાણું આટલી વસ્તુ? સ્ટ્રિંગ જ ડેટા ટાઈપ હો, વેરકેર જ થઈ. ડિફરન્ટ કેટલો? મોટી સાઇઝ હોય તો ઇસ્યુ થાય. વેરકેરમાં મેક્સિમમ 255 કેરેક્ટર સ્ટોર થાય. કેમ? તમારી ઇન્ટીજર આવતી ને, પછી તમે લોંગ ડેટા ટાઈપ લેતા, યાદ હોય તો. ઇન્ટીજરથી મોટી રેન્જ હતી ને, 32768 એવું કંઈક હતું, પ્લસ માઇનસ, જો થોડું જાજુ યાદ હોય તો સીમાં. તો એવી રીતે મોટી વેલ્યુ સ્ટોર કરાવી હોય તમે બીજો વેરિયેબલ લેતા ને, સેમ અહીં લોંગ ટેક્સ્ટ ડેટા ટાઈપ આપેલી છે. આટલું ક્લિયર? પહેલાં હવે ફોર્મ બનાવી છે આપણે BSc IT ની અંદર, અપલોડ ફોલ્ડરની અંદર રાઈટ ક્લિક, ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, એટલે ટેક્સ્ટ ફાઇલ આવશે. પેજનું નામ રાખી છે આપણે form.php. હવે ફોર્મ બનાવતા આવું બધાને આવડતું હોવું જોઈએ. યાદ કરો, સૌથી પહેલાં એની અંદર બોડી ટેગ. ફોર્મ બનાવવા માટે કયો ટેગ આવે છે? ફોર્મ. એની અંદર 2 એટ્રીબ્યુટ, એક્શન એટ મેથડ. મેથડ ઇક્વલ ટુ શું યુઝ કરી છે આપણે? પોસ્ટ. ને છેલ્લે ફોર્મ ટેગ શું કરી દઈશું? ઓવર. આપણે કઈ કઈ વસ્તુ જોઈશે? એક નેમ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. હવે બધાના નામ પાડવા પડે, તો પહેલા ટેક્સ્ટ બોક્સનું નામ પાડી છે આપણે એને, પછી BR એટલે નેક્સ્ટ લાઈન. હવે ઇમેજ માટે ઇમેજ કોલન BR. હવે બ્રાઉઝ બટન માટે શું આવશે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ આવે છે, યાદ હોય તો. એટલે ઓલું બ્રાઉઝ બટન એ આવે, એની ઉપર ક્લિક કરો એટલે સિલેક્શનનું પૂછે તમને. રેડી? આનું નામ પાડી છે આપણે IMG, યાદ રાખજો. આની જરૂર પડશે હમણાં. BR એટલે નેક્સ્ટ લાઈન. હવે છેલ્લે સબમિટ બટન જોઈશે, એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ વેલ્યુ ઇક્વલ ટુ છે લખી, બટન ઉપર પ્રિન્ટ થશે. આપણે શું લખ્યું? અપલોડ. અહીંયા સુધી કોઈ ઇસ્યુ? રન કરીને જોઈ લો. ક્લિક કરો એટલે ઓપન થાય ને ઓટોમેટિકલી. આમાં એના માટે આપણે કંઈ કોડિંગ કરવાનું હોય નહીં. આ તો ઇનબિલ્ટ છે ને. ટાઈપ ઇક્વલ ટુ શું લખવાનું? ફાઇલ. એટલે ઓટોમેટિક આવી જ જાય આ બધી વસ્તુ. આવું બટન આવી જાય, ક્લિક કરો એટલે ઓપન થાય. આટલું ડન. અહીંયા સુધી કોઈ ઇસ્યુ? હવે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીશું. હવે ખાસ ધ્યાન રાખજો, એક નવી વસ્તુ આવે છે આપણા માટે, અને 2 ડાયમેન્શનલ એરે છે ને, એટલે ઘણા બધાને કન્ફ્યુઝન થશે જ. એટલે જ મેં વેબકેમ ચાલુ કરી દીધું છે. છેલ્લે હું તમને વિડીયો આપી દઈશ, એટલે ભૂલી જાઉં તો આજ બધું હું બોલું છું એ ના દેખાય છે, એ બધી વસ્તુ રેકોર્ડિંગ છે. છેલ્લે હું આ વિડીયોમાં આપી દઈશ તમને. રેડી? ઓકે. હવે સૌથી પહેલી વસ્તુ, એક્શનની અંદર શું આવશે? જે પેજ ઉપર આપણે ડેટા પાસ આઉટ કરવા છે, પેજનું નામ. રેડી? તો હું અહીંયા લખું છું upload.php. એટલે તમે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે આ ડેટા કયા પેજ ઉપર પાસ થાય? સમજો, હમણાં હું ચેન્જીસ કરતો જઈશ આમાં ઘણું બધું. અને આ વસ્તુ તમારે કોઈ પણ વેબસાઇટ એવી નહીં હોય કે એમાં જરૂર ન પડે. તમને સિમ્પલી એક્ઝામ્પલ આપું. ફ્લિપકાર્ટ છે તો ફ્લિપકાર્ટની અંદર પ્રોડક્ટ એડ થતી હોય,
સાથેની ઇમેજ હોય કે નહીં? એક વેબસાઇટ એવા દેખાડો કે મને એની અંદર ઇમેજ ન હોય. જો તમને મેં એવું કીધું હતું કે જેના નામ ઉપર ક્લિક કરે એટલે એનું આઈડી, નેમ અને સિટી દેખાતા હતા. ઓકે, હાલો પ્રોડક્ટનું નામ, પ્રોડક્ટની કેટેગરી, વોરંટી, પ્રાઇસ, ડિસ્ક્રિપ્શન આવું બધું એડ કરાવ્યું. પણ ઇમેજ કઈ રીતે અપલોડ કરાવી? ઇમેજ એ હોય છે ને બધી પ્રોડક્ટની, તો અહીંયા તમારે આ કોડિંગ મૂકવું જ પડે. આ જ કોડિંગ મૂકવું પડે. અહીંયા બધી વેબસાઇટ વિચારી લો, પ્રોફાઇલ ફેસબુક જોઈ લો. ઝડપથી સ્વિચ ઓફ કર. દેખા સ્વિચ ઓફ છે, દેખાડ ફોન. હે અલાર્મ વાગી ને ચેક કરી લો. હે દેખાડ તો ખરા પણ મને ત્યાં બંધ ભાઈ નીકળી જાય શું ફોન હતો ને તો સ્વિચ ઓફ ન હોય તો ફોન ક્યાં થયા? તો ઓટોમેટિક ચાલુ થાય જ ને. એવી સિસ્ટમ એન્ડ્રોઈડમાં હજી ગૂગલ વાળા નથી થાય. શું કરી જોઈ? એટલે હું રાખવાનો જ છું આમે. ઓકે, એટલે જ્યારે આપણે અપલોડ બટન, સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે કયા પેજ ઉપર ડેટા પાસ આઉટ થશે? upload.php. તો આવું પેજ પહેલા તો હોવું જોશે ને આપણી પાસે. તો રાઈટ ક્લિક, ન્યુ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, પેજનું નામ રાખી છે આપણે upload.php. હવે આખી સિસ્ટમ સમજો. હું પહેલા તમને દેખાડી દઉં છું કઈ વસ્તુ કઈ રીતની પ્રોસેસ થાય છે એ સમજાવું છું. આવું કોડિંગ પછી છે, નથી કરવાનું, આપણે છેલ્લે રિમૂવ કરું છું. પ્રિન્ટ અંડરસ્કોર આર નો યુઝ શું? એરે નું સ્ટ્રક્ચર પ્રિન્ટ થાય. ઓકે, એની અંદર હું લખું છું $_post એટલે શું થાય? પોસ્ટ નામના એરે નું સ્ટ્રક્ચર પ્રિન્ટ થાય. ઉપર મેં પીઆરની ટેગ લખ્યો એટલે શું થાય? પ્રોપર ડિઝાઇનિંગમાં પ્રિન્ટ થાય, બીજું કઈ નહીં. ઓલું શું થાય? એક લાઈનમાં બધું આવી જાય ને. આ વ્યવસ્થિત ખબર હોય તો નીચે નીચે પ્રિન્ટ થાય. તો યાદ છે ને તમને? પીઆરની ટેગ HTML માં આવતો, પ્રીડિફાઇન્ડ ટેગ કહેતા એને. રેડી? ઓકે, હવે આખી પ્રોસેસ સમજો. મેં નેમની અંદર એક્ઝામ્પલ તરીકે લખ્યું આર્ય. ઇમેજમાં હું સિલેક્ટ કરું છું koila.jpg. રેડી? અપલોડ ઉપર ક્લિક કરું છું, ધ્યાન આપજો. એટલે પ્રોસેસ પેજમાં ડેટા પ્રિન્ટ થશે. બે વસ્તુ લીધી હતી ને. પહેલા બોક્સનું નામ શું પાડ્યું હતું આપણે? NM. બીજા બોક્સનું નામ IMG. નેમની અંદર શું આવ્યું? કારણ કે આર્ય એન્ટર કર્યું તો આપણે યાદ કરો. સિલેક્ટ કઈ ઇમેજ કઈ રીતે, કઈ મેથડથી ડેટા પાસ આઉટ થયો? આટલું ડન. પહેલા નેક્સ્ટ થિંગ હવે સમજો આખી વસ્તુ. હવે ચાલુ થાય પ્રોસેસ. જ્યારે તમે ફાઇલ અપલોડ કરતા હોય ત્યારે જે ફોર્મની અંદર ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ આવે. સમજો આખી વસ્તુ હું બોલું છું. જ્યારે ફાઇલ અપલોડિંગ કરતા હોય ત્યારે જે ફોર્મ ટેગની અંદર ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ શું આવે? ફાઇલ. ત્યારે ફોર્મ ટેગની અંદર એક નવો એટ્રીબ્યુટ લખવાનો છે. એટ્રીબ્યુટનું નામ છે enc type ઇક્વલ ટુ multipart/form-data. સમજો પાછું. જ્યારે તમે ફાઇલ અપલોડિંગ કરાવતા હોય ત્યારે, ઇમેજ અપલોડિંગની વાત જ નથી કરતો, કોઈ પણ ફાઇલ અપલોડ કરાવતા હોય, હજી ઇમેજનું તો આપણે કીધું નથી એટલે એ પછી કહેશું. હજી તો જ્યારે ફાઇલ અપલોડ કરાવતા હોય ત્યારે ફોર્મ ટેગની અંદર એક એટ્રીબ્યુટ લખવાનો છે. એટ્રીબ્યુટનું નામ છે enc type ઇક્વલ ટુ multipart/form-data. આટલું સમજાણું. સૌથી વધારે મિસ્ટેક તમે તો આયા કરશો કે આ ભૂલી જશો ને કે આના સ્પેલિંગ મિસ્ટેક હશે એટલે ફાઇલ અપલોડ થાય નહીં. હવે આ એટ્રીબ્યુટનો યુઝ શું છે એ સમજો. અત્યાર સુધી જે ઇમેજ પાસ થતી હતી શેમાં જ થતી હતી? પોસ્ટ મેથડથી થઈ હતી. અત્યારે મેં તમને દેખાડ્યું પ્રિન્ટ કરીને. જેવો તમે આ એટ્રીબ્યુટ લખશો એટલે આ ફોર્મ ટેગની અંદર જે ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ હશે એ $_files નામના એરેમાં કન્વર્ટ થઈ જાય. કયા એરેમાં કન્વર્ટ થઈ જાય? $_files. એટલે ન્યૂ એરે આવ્યો એક. અત્યાર સુધી પોસ્ટ, ગેટ, સેશન આવું બધું જોયું આપણે. પાછું એક નવી વસ્તુ $_files કેપિટલમાં જ કમ્પલસરી આવશે. હું તમને પ્રિન્ટ કરીને દેખાડું છું. જોવો હવે પહેલાં હું બેક જાઉં છું. આપણે આ રિફ્રેશ કરી છે. અત્યારે શું પ્રિન્ટ થાય છે?
પોસ્ટ મેથડથી ડેટા પ્રિન્ટ થાય છે, યાદ રાખજો. અત્યારે કેનાથી પ્રિન્ટ થાય છે? પોસ્ટ મેથડથી. હવે ચેક કરજો, ઇમેજ છે, ફાઇલ છે, એ હવે પોસ્ટ મેથડથી ન જાય. શું આવ્યું? ઓનલી ફોર નેમ આવ્યું, ઇમેજ હવે આવી નહીં. શું કામ? આપણે ઓલો એટ્રીબ્યુટ લખ્યો એટલે હવે શું થશે કે તમારે જે ડેટા હતો હવે ઈ ડેટા ઓનલી ફોર કયો ડેટા? ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ, એ ફાઇલ્સ નામના એરેમાં પાસ થાય. હવે જો હું ઈ પ્રિન્ટ કરાવું છું, અને અત્યારે એરેનું સ્ટ્રક્ચર જોઈ લો. પહેલા એરેની અંદર નામ હતું, હવે 2 ડાયમેન્શનલ એરે આવશે. હમણાં જોજો ખાસ. ચેક કરી છે આપણે, બેક જઈ છીએ, રિફ્રેશ કરી છે. મેં પોસ્ટ નથી પ્રિન્ટ કરાવ્યું, હવે શું પ્રિન્ટ કરાવી છે આપણે? ફાઇલ્સ. હવે ફિક્સ જ છે, તમે જ્યારે એ એટ્રીબ્યુટ લખો ને ત્યારે તમારી ડેટાને 5 ભાગની અંદર ડિવાઈડ કરે, 5 પાર્ટની અંદર ડિવાઈડ કરે. ડેટા એક જ વસ્તુના 5 વસ્તુ તમને આપશે. એક વસ્તુની કેટલી વસ્તુ આપશે? 5. એટલે જ મેં કીધું ને 2 ડાયમેન્શનલ એરે બનશે. આપણે તે ઈ બોક્સનું નામ શું પાડ્યું હતું? IMG. યાદ રાખજો, શું પાડ્યું હતું? તો એની અંદર 5 વસ્તુ આવશે. IMG ની અંદર 5 વસ્તુ આવશે. કઈ કઈ ફિક્સ છે? એક ફાઇલનું નામ, એક કઈ વસ્તુ આવશે? પછી ફાઇલનો ટાઈપ કે ઇમેજ છે, શું છે એ વસ્તુ. રેડી? એટલે ઇમેજ ક્લેસ JPEG ને એવું બધું પ્રિન્ટ થશે. થર્ડ વસ્તુ, એ ફાઇલ ટેમ્પરરી કોપી થઈને એક જગ્યાએ સેવ થાય, એના માટે વેરિયેબલ છે TMP_name. ચોથી વસ્તુ, ફાઇલમાં કોઈ પણ જાતની એરર છે કે નહીં, કરપ્ટેડ હોય, ફાઇલની સાઇઝ મોટી હોય, આવું બધી વસ્તુ. અને લાસ્ટ વસ્તુ, ફાઇલની સાઇઝ છે એ બાઇટ્સની અંદર આવશે. રેડી? જો હું સબમિટ બટન ઉપર ક્લિક કરું, 5 વસ્તુ પ્રિન્ટ થાય છે કે નહીં? છે. નામ શું હતું? IMG ઓફ નેમ. 2D એરે થયો ને, 2 ડાયમેન્શનલ એરે. એમાં કઈ કઈ વસ્તુ આવી વિચારો? પહેલા કઈ આવ્યું? ફાઇલ. કઈ કઈ વસ્તુ આવી? ફાઇલ નેમ, પછી ફાઇલનો ટાઈપ, પછી TMP_name એટલે ટેમ્પરરી આ જગ્યાએ ઇમેજ સેવ થાય એનો પાથ આપે. ફોર્થ વસ્તુ, ફાઇલમાં કોઈ પણ જાતની એરર હોય તો એરર. 0 ધેટ મીન્સ એરર છે નહીં. એટલે ફાઇલની સાઇઝ બાઇટ્સમાં આવે. હવે મારે આને કેબીમાં કન્વર્ટ કરવો હોય તો ડિવાઈડ બાય 1024 એટલે કેબીમાં થઈ જાય ને. બાઇટ ટુ કેબી કેટલા છે? 762 એપ્રોક્સ વિચારીને આપણે આલી છે. કઈ ઇમેજ હતી? છે 762 કેબી લખેલું છે ને નીચે. સમજાણું આટલી વસ્તુ કે નહીં? તો આ 5 વસ્તુ ફિક્સ જ છે. આ 5 વસ્તુ તમને આપી દઈએ, એનું કામ પૂરું. હવે આ 5 વસ્તુના આધારે આપણે બધું પ્રોગ્રામિંગ કરવાનું. કે ન સમજાણું? અહીંયા સુધી હજી સમજાણું. હવે જ પ્રોસેસ ચાલુ કરી છે કોડિંગ. આ તો હજી હું તમને દેખાડું છું જો આ રીતનો ડેટા પાસ આઉટ થાય છે. પ્રોગ્રામિંગ હવે કરવાનું છે. આટલું ડન કે નહીં? રેડી? ઓકે. એક રૂલ્સ છે, જ્યારે ફાઇલ અપલોડિંગ સિસ્ટમ હોય ત્યારે કમ્પલસરી પોસ્ટ મેથડ યુઝ કરવાની. ગેટ મેથડમાં વર્ક કરે નહીં. ફાઇલ અપલોડિંગ સિસ્ટમ માટે કમ્પલસરી કઈ મેથડ હોવી જોઈએ? પોસ્ટ મેથડ હોવી જોઈએ. આ આપણે મેથડ ઇક્વલ ટુ લખી છે ને, પોસ્ટ ગેટ. કમ્પલસરી કઈ મેથડ હોવી? પોસ્ટ. રેડી? લાસ્ટ ટાઈમ એક્ઝામની અંદર જ એક ક્વેશ્ચન PGDC વાળાના પૂછવાનો હતો, એટલે મને યાદ આવ્યું એટલા માટે કહી દઉં છું. જ્યારે ફાઇલ અપલોડ કરાવતા હોય ત્યારે કઈ મેથડનો યુઝ થાય? કઈ મેથડ યુઝ થશે? આપણે પોસ્ટ મેથડનો યુઝ કરવો પડશે. ડન? આટલી વસ્તુ બધાને ઓકે. આગળ વધો. હવે હું પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરું છું. આ બધું ડિલીટ કરી નાખું છું. હવે સૌથી પહેલી વસ્તુ, મેં તમને એક વેલિડેશન મુકાવડાવ્યું હતું, યાદ હોય તો, લોગિન લોગઆઉટની અંદર. જો કોઈક ડાયરેક્ટ પેજ રન કરે તો યાદ છે? તો રીડાયરેક્ટ થઈ જવું જોઈએ. તો એના માટે કન્ડિશન આવી કંઈક મૂકતા હતા. ધ્યાન આપજો, વેલિડેશન ને કન્ડિશન મૂકી છે આપણે. એમ્પ્ટી એટલે પોસ્ટ નામનો એરે. પોસ્ટ નામનો એરે ખાલી ક્યારે હોય? જ્યારે ડાયરેક્ટ પેજ રન કરો ત્યારે જ. જ્યારે ડાયરેક્ટ પેજ રન કરો ત્યારે. નોટ એમ્પ્ટી એટલે
એટલે ડાયરેક્ટ પેજ રન નથી કર્યું. ડાયરેક્ટ પેજ રન કર્યું હોય તો એલ્સ પાર્ટમાં આવી જશે. રિવર્સ કન્ડિશન મુકાવી ને આપણે, તો શું કરો, હેડર લોકેશન, પેજનું નામ શું છે, home.php. ઓકે, હવે બધું કોડિંગ હું અહીંયા કરું છું. સૌથી પહેલું વેલિડેશન આપણે મૂકી છીએ કે ઇમેજ સિલેક્ટ કરી છે કે નહીં. મારે ઇમેજનું નામ જોતું હોય તો કઈ રીતના મળે, હું પેલા પ્રિન્ટ કરીને તમને દેખાડું કઈ રીતના મળશે. જે હું ઇમેજ સિલેક્ટ કરું એનું નામ જોતું હોય તો આ રીતના મળી શકે. મેં હમણાં 5 વસ્તુ તમને દેખાડી. 2 ડાયમેન્શનલ એરે થયો રે, IMG ઓફ નેમ એટલે તમને શું મળે, નેમ. મેં 5 વસ્તુ કીધી હતી જ ને તમને. એ વેરિયેબલના નામ યાદ રાખો, નેમ, tmp_name, ટાઈપ, એરર અને સાઇઝ. આ ફિક્સ જ છે, એમાં કાંઈ ચેન્જીસ જ નથી, ઇનબિલ્ટ છે, આપણે કાંઈ કરવાનું જ નથી એના માટે. તો આટલાથી તમને નામ મળે. જોઈ લો પ્રિન્ટ કરીને હું તમને દેખાડતો. રેડી? કોયલા.jpg એવું ને, નામ શું હતું ઇમેજનું, એટલે આટલાથી શું મળે આપણને, ઇમેજનું નામ મળે. હવે આખું વેલિડેશન સમજો. એમ્પ્ટી એટલે ખાલી હોય. $_ ની અંદર ING ઓફ નેમ. પેલા મને એ કહ્યું આટલાથી તમને શું મળતું હતું, શું આવ્યું હતું, કોયલા.jpg. શું કામ કોયલા.jpg આવ્યું હતું, કારણ કે આપણે ઇમેજ શું સિલેક્ટ કરી હતી, કોયલા.jpg. હવે હું અહીંયા ઇમેજ જ નો સિલેક્ટ કરું છું, નામમાં આવે, ધેટ મીન્સ એમ્પ્ટી. તો સિલેક્ટ એરર દેખાડી દો, પ્લીઝ સિલેક્ટ ઇમેજ દેખાડી શકે ને આપણે. આટલામાં કોઈને ઇસ્યુ ડાઉટ? સેકન્ડ વસ્તુ, ઇમેજ સિલેક્ટ કરી છે, હાલો ખબર પડી ગઈ. હવે તમે જે ઇમેજ સિલેક્ટ કરી છે એ ઇમેજ જ છે કે નહીં એવું વેલિડેશન માર મૂકવાનું ને. ડોક ફાઇલ કે exe ફાઇલ કે બીજે કંઈ ટાઈપ નથી ને, PDF નથી ને, બધું ચેક કરાવવાનું ને. તો એના માટે પહેલા તમને તમારી પાસે એક્સટેન્શન હોવું જોઈએ. તો પહેલા હું તમને એમને પ્રિન્ટ કરીને દેખાડું છું. ઇકો એટલે પ્રિન્ટ થશે, $ext એટલે ext નામના વેરિયેબલમાં જે હશે એ પ્રિન્ટ થાય ને. જે વેરિયેબલ નથી જો કાંઈ સ્ટોર કરાયું નથી. આનો મિનિંગ શું થાય મને કહ્યું. abc.jpg માંથી છેલ્લા 4 ડિજિટ આવે. છેલ્લા 4 ડિજિટ ક્યાં છે, .jpg. આટલું ડન, એક્સટેન્શન મળી ગયું તમને. ઓકે, પણ abc.jpg માંથી નહીં, હવે શું થાય, આપણે જે ફાઇલ સિલેક્ટ કરી એમાંથી છેલ્લા 4 ડિજિટ મળે એટલે એક્સટેન્શન મળી જાય. ઓકે, એક ઇસ્યુ થઈ શકે એટલે આપણે એનું સોલ્યુશન કરી જ નાખીશું. ઘણી વખત એક્સટેન્શન લોઅર કેસમાં હોય, ઘણી વખત અપર કેસમાં હોય, તો આપણે એક ફિક્સ રાખી દઈએ. આપણે કેમાં કન્વર્ટ કર્યું, અહીંયા સુધી ડન. જોઈ લો પેલા રન કરીને એક્સટેન્શન મળ્યું કે નહીં, .jpg આવવું જોઈએ. તો કોઈ પણ ફાઇલ યુઝર સિલેક્ટ કરશે એનું એક્સટેન્શન મળી જાય. ઓકે, ઇમેજમાં કઈ ક્યાં ક્યાં ટાઈપ આવે, JPG, PNG, GIF અને JPEG આવે છે. આ 4 જ છે ફિક્સ. રાઈટ? તો આપણે ચેક એટલાનું જ કરવાનું થયું ને, એમાંથી કંઈ છે કે નહીં. એટલે આપણે જે એક્સટેન્શન હતું પહેલાં તો આ લાઈન છે એને હું અંદર પુટ કરાવી દઉં છું એમ્પ્ટીની અંદર. હવે ધ્યાન આપજો. સેકન્ડ વેલિડેશન મૂકી છે LC. ext નામના વેરિયેબલમાં એક્સટેન્શન આવી ગયું છે ને આપણી પાસે. આ વેરિયેબલમાં લઈ લીધું છે આપણે. તો આપણે ચેક કરી છે. આનો મિનિંગ શું થાય, $ext = .jpg એટલે શું થશે, JPG એક્સટેન્શન હશે તો ટ્રુ પડશે ને. પણ આપણે એરર ક્યારે દેખાડવાનું, નો હોય ત્યારે. અત્યારે એકનું વિચારો પછી બાકીનું કરાવશું. આપણે એરર ક્યારે દેખાડવાની, નો હોય ત્યારે ને. એટલે આગળ શું મૂકી થઈ ગયું, JPG નો હોય ત્યારે. પણ JPG એક નહીં, બધા મૂકી દો ઓર કરીને, જેટલા આવે છે એ બધા મૂકી દો એટલે થઈ જાય ને.
જેપીઈજીમાં હું ડોટ મૂકતો નથી. શું કામ? ઓલરેડી 4 ડિજિટ થઈ ગયા ને, આમાંથી ન હોય તો એરર દેખાડો. રોંગ ઇમેજ ટાઈપ, તમારે જે મેસેજ દેખાડવો હોય પછી. આમાં કોઈ ડાઉટ આવ્યા સુધીમાં? બધા ડન? ઓકે. હવે એક્ઝામ્પલ તરીકે આ બેમાંથી એકય એરર નથી. હવે તમે એક વસ્તુ વિચારો, મેં હમણાં જ તમને કીધું, હવે પીડીએફ માટે કરવું હોય તો પીડીએફ જ એલાવ કરવી હોય તો તમારે શું મૂકી દેવાનું? સોંગની વેબસાઇટ બનાવતા હોય તો .mp4 mp3 જે આવતું હોય. સમજો છો જે કહેવા માંગુ છું? એટલે બધાનું ફાઇલ અપલોડિંગ આવડી જાય. હવે વિડીયો માટે સાઇટ બનાવતા હોય તો વિડીયોના એક્સટેન્શન જ ખાલી એલાવ કરવાના, બાકી બધા આવી રીતે એરર દેખાડ દેવાનું. ન હોય તો થઈ શકે ને? ઓકે. હવે બધી વસ્તુ સાચી છે એક્ઝામ્પલ તરીકે. રેડી? તો ફાઇલને મેં તમને કીધું કોપી કરી અને આપણા ફોલ્ડરમાં મૂકશું, પણ એના માટે ફોલ્ડર બનાવી નાખી દેવાનું. પહેલાં આપણે કયા ફોલ્ડરમાં કોપી પેસ્ટ કરાવશું? img નામના ફોલ્ડરની અંદર. તો આ ફોલ્ડરમાં કોપી કરાવશું. એક વસ્તુ વિચારો, મારી પાસે આ ફોલ્ડરની અંદર a.jpg છે એવું વિચારજો તમે. હું પાછું a.jpg પેસ્ટ કરાવું તો શું થાય? ઓવરરાઇટનું પૂછે. આ વિન્ડોઝ વાળા છે એટલા માટે, બાકી કોડિંગમાં કોઈ પૂછવાનું આવે એ ઓવરરાઇટ કરી જ દે. તમારું પ્રોફાઇલ પિક્ચર હોય ફેસબુકમાં એટલે બીજાએ સેમ નામનું પ્રોફાઇલ પિક્ચર અપલોડ કર્યું તો તમારું નીકળીને એનું આવી જાય એવું બને કોઈ દિવસ? ન થવું જોઈએ ને. રેડી? તો દર વખતે આપણે એવી જ સિચ્યુએશન જનરેટ કરશું કે ક્યારેય સેમ નામના ઇમેજ ન થાય, ક્યારેય સેમ નામની ઇમેજ થશે નહીં. એટલે આપણે જે યુઝર ઇમેજ સિલેક્ટ કરે છે એ કોપી કરીને પેસ્ટ તો કરાવશું, પણ નવા નામથી પેસ્ટ કરાવશું, એટલે ક્યારેય સેમ નામ થાય નહીં. આટલું ડન? પહેલાં શું કરવું છે? પહેલાં તો આપણી ફાઇલ કોપી કરીને ત્યાં પેસ્ટ કરાવી છે, તો એના માટે ફંક્શન છે move_uploaded_file. આ ફંક્શનનું કામ શું? એક જગ્યાએથી કટ કરે અને એક જગ્યાએ પેસ્ટ કરે. અહીંયા તમે જે પાથ આપો અહીંયાથી શું કરશે? કટ કરશે. અહીંયા જે પાથ આપો અહીંયા પેસ્ટ કરશે. રેડી? તો હવે મેં તમને એવું કીધું હતું કે એક જગ્યાએ આપણી ઇમેજ હોય છે, ટેમ્પરરી એક જગ્યાએ ઇમેજ સેવ થાય. યાદ કરો, મેં હમણાં જ 5 વસ્તુ તમને કીધી. એમાંનું એક tmp_name નામનો વેરિયેબલ હતો. આ 5 વેરિયેબલ મેં તમને ફિક્સ કીધા હતા. નેમ, ટાઈપ, ઇમેજ, સોરી tmp નેમ, એરર અને સાઇઝ. આ 5 વસ્તુ ફિક્સ જ છે, કોઈ દિવસ કંઈ ચેન્જ જ નહીં થાય. એટલે આ જગ્યાએ ઇમેજ સેવ કરેલી પડી છે આપણી પાસે. આ જગ્યાએથી શું કરો? કટ કરી અને આપણા ફોલ્ડરમાં પેસ્ટ કરાવી છે ને, એટલે આપણું ફોલ્ડર એટલે કયું? કયા નામથી સેવ કરાવી છે? એક્ઝામ્પલ તરીકે આપણે abc.jpg નામથી દર વખતે સેવ કરી તો ઓવરરાઇટ થઈ જશે ને. તો આપણે શું કરી? મેં શું કીધું? $img. તો $img નામના વેરિયેબલમાં હું નામ સેવ કરી લઉં છું પહેલાં, પછી એ નામથી સેવ કરાવજો. તો પહેલાં તો ફાઇલનું ઓરિજિનલ નામ છે ને હું લઈ લઉં. ફાઇલનું ઓરિજિનલ નામ ક્યાંથી મળશે? $_ફાઇલ્સમાં img ઓફ નેમ એટલે નામ મળશે કે નહીં મળે? રેડી? પણ સેમ નામની ઇમેજો આવી શકે, શક્યતા છે. તો PHPમાં એક ફંક્શન છે, હું પહેલાં એક્ઝિટ મારી દઉં. ટાઈમ. આ ફંક્શનનો યુઝ શું છે એ સમજો. તમને ટાઈમ સ્ટેમ્પ રિટર્ન કરે. આપણે શું રિટર્ન કરશે? ટાઈમ સ્ટેમ્પ. ટાઈમ સ્ટેમ્પ એટલે શું આપણને ખબર હોવી જોઈએ? કોઈને ખબર છે? ટાઈમ સ્ટેમ્પ યાદ રાખજો. યુનિક્સ જ્યારે લોન્ચ થયું હતું, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ હતી ને, યુનિક્સ જ્યારે લોન્ચ થયું હતું ત્યારથી અત્યાર સુધીની સેકન્ડ, જેને ટાઈમ સ્ટેમ્પ કહેવાય. પાછો રિટર્ન. યુનિક્સ જ્યારે લોન્ચ થયું હતું, યુનિક્સ OS, ત્યારથી અત્યાર સુધીની સેકન્ડ, જેને શું કહેવાય? ટાઈમ સ્ટેમ્પ. પાછું રિપીટ કરું તો લોન્ચ ક્યારે થયું હતું? 1 જાન્યુઆરી 1970. યાદ રાખજો. આ ફંક્શન આવશે ત્યારે હું લખાવીશ જ છે સિલેબસમાં, એટલે કોઈ ઇસ્યુ નથી. ડેટ ફંક્શન આવશે ને ત્યારે હું કહીશ જ. 1 જાન્યુઆરી 1970 થી અત્યાર સુધીની સેકન્ડ, જેને શું કહેવાય? ટાઈમ સ્ટેમ્પ. સેકન્ડ ક્યારે પાછી આવશે? દર વખતે શું થશે? +1 +1. 1970 થી અત્યાર સુધીની સેકન્ડ. નેક્સ્ટ ટાઈમ રિફ્રેશ કરો એટલે +1 થઈ જ ગઈ હોય. જોઈ લો, હું તમને પ્રિન્ટ કરીને દેખા દઉં પહેલાં. એટલે એક્ઝિટ માર્યું એટલે આગળનો કોડ રન ન થાય.
ફાઇલના નામની અંદર હું આગળ લગાવી દઉં, કોઈ દિવસ સેમ નામ થાય? વિચારો, અત્યારે તમે કઈ ફાઇલ અપલોડ કરી? a.jpg. આગળ સેકન્ડ અત્યારની લાગી, પાછી હું a.jpg અપલોડ કરું ત્યાં શું થાય? સેકન્ડ ફરી ગઈ હોય, પ્લસ જ થવાની છે, માઇનસ તો ક્યારેય થવાનું નથી. એટલે સેમ ડિજિટ પાછો ક્યારેય રિપીટ થશે નહીં. એ નો સમજાવ. એટલે ફાઇલના નામની આગળ ઈ લગાડી દે એટલે સેમ નામ ક્યારેય થશે નહીં. જો કઈ રીતના લગાડશો આપણે, તો હવે હું આ રિમૂવ કરું છું. આ જોઈ લીધું ને તમે ખાલી પ્રિન્ટ કરી. ઓકે, આટલાથી ફાઇલનું નામ મળશે. આ ફંક્શનથી શું થશે? ટાઈમ સ્ટેમ્પ મળે, વચ્ચે હું અંડરસ્કોર લગાડી દઉં, કોન્કેટિનેશન થઈ શકે ને આ રીતના. પહેલા શું લખ્યું? સેકન્ડ, યાદ રાખજો. પછી વચ્ચે અંડરસ્કોર ને પછી ફાઇલનું જે નામ હોય એ રાખી દો. સેકન્ડ દર વખતે પ્લસ પ્લસ થવાની જ છે એટલે ક્યારેય પાછું રિપીટ થશે નહીં. હવે આ નામથી સેવ કરાવી દો ફોલ્ડરની અંદર. જે નવું નામ બન્યું ને, આપણે નવું નામ બનાવ્યું આટલાથી, એ નામથી શું કરાવ્યું? સેવ કરાવ્યું. ડન. ફાઇલ કોપી થઈને આપણા ફોલ્ડરમાં આવી ગઈ. આટલું પ્રોગ્રામિંગ થઈ ગયો. હવે એ નામ ડેટાબેઝમાં સેવ કરવાનો ને રેકોર્ડ. તો કનેક્ટિવિટી કરવા માટે સૌથી પહેલું ફંક્શન યાદ કરો, mysql_connect. કઈ કઈ આર્ગ્યુમેન્ટ? યુઝરનેમ, રૂટ અને પાસવર્ડ. ડેટાબેઝ સિલેક્ટ કરવા માટે mysql_select_db. ડેટાબેઝનું નામ શું છે? bscid2 અને કનેક્શન વેરિયેબલ કયો રાખ્યો છે આપણે? $. હવે ઇન્સર્ટ કરવું છે ને ડેટાબેઝમાં, તો ક્વેરી શું આવશે? ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ શું રાખ્યું તો આપણે? અપલોડ. બ્રેકેટમાં ફિલ્ડના નામ u_nm અને u_img. યાદ કરો, એક ઓટો ઇન્ક્રીમેન્ટ હતું ને, અને વેલ્યુઝ કરી અને વેલ્યુ એક નેમ અને એક ઇમેજ. તો નામ છે એ કયા વેરિયેબલમાં છે? nm નામના વેરિયેબલમાં લઈ લેવું જોશે ને. આ રીતે પોસ્ટ મેથડથી નામ તો પાસ થતું હતું જ, યાદ હોય તો. રેડી? તો $nm એટલે જે ટેક્સ્ટ બોક્સમાં લખ્યું મળે. કયા નામથી આપણે ઇમેજ સેવ કરી છે? ઓલું img માં લખેલું છે ને, કયા નામથી સેવ કરાવી છે ફોલ્ડરમાં. જુઓ, આ જે નવું નામ બનાવ્યું એ નામથી ઇમેજ સેવ કરાવી ફોલ્ડરમાં. ઈ જ નામ ક્યાં ઇન્સર્ટ કરાવી દો? ડેટાબેઝમાં. ક્વેરી એક્ઝિક્યુટ કરાવી દઈશું mysql_query $q, $link. અને જેવું અપલોડ થઈ જાય તરત પાછું સેમ પેજ ઓપન કરાવું છે. એટલે શું? લોકેશન, પેજનું નામ શું છે? એની પેજ પાછું ખુલી જશે. પ્રોગ્રામિંગ પૂરો જોઈ લ્યો. હવે એક્ઝામ્પલ તરીકે મોહિત, આપણે પહેલો ફોટો અપલોડ કરીશું, પછી એનો ઇમેજ સિલેક્ટ કરી અને પછી આપણે શું કરી? અપલોડ ઉપર ક્લિક કરેલી, પેજમાં ગયા, ડેટા સેવ થયો ફોલ્ડરમાં, ડેટાબેઝમાં અપલોડ થઈ ગયું. ચેક કરીએ. હવે પહેલાં ડેટાબેઝથી સ્ટાર્ટ કરી છે. નામ શું હતું? મોહિત. મોહિતની જે ઇમેજ હતી કયા નામથી સેવ છે? આવી ગયું. આ નામથી સેવ છે એટલે ખબર પડી જાય કે આ ઇમેજ છે એ કેની છે. હવે ફોલ્ડરમાં ચેક કરી છે, img નામના ફોલ્ડરની અંદર જ છો. જોઈ લો, સેકન્ડ જો છેલ્લે 551 છે. બે ચાર અપલોડ કરી દઈ છે. પહેલી વસ્તુ, હું ઇમેજ અપલોડ નથી કરતો અને અપલોડ ઉપર ક્લિક કરી ત્યારે આવી જોઈએ ને, આવે છે. ઓકે, ઇમેજ સિલેક્ટ કરી છે પણ આપણે રોંગ સિલેક્ટ કરી, abc.txt મેં કરી, યાદ રાખજો, તો એરર આવી જોઈએ ને. રેડી? ઓકે, હવે પ્રોપર જ ઇન્સર્ટ કરાવી છે. હું થોડાક ડેટા ઇન્સર્ટ કરાવી દઉં છું. તો આવી ગઈ. રેડી? આ બધા ડેટાબેઝમાં ડેટા સેવ થઈ ગયા છે. ફોલ્ડરમાં એ બધી ઇમેજીસ આવી ગઈ છે. આટલું પ્રોગ્રામિંગ હતું.
સમજાણું કે નહીં? ઓકે, નેક્સ્ટ થિંગ. હે થાય કોઈ દિવસ? કઈ રીત કરવા? કંટ્રોલ દબી રાખું છું. અહીંથી સિલેક્ટ 2 ન કરવા દે ત્યાં જ તમે કરી શકશો. રેડી? ઓકે, એવું કરવું જ થાય. એના માટે પ્રોગ્રામિંગ કરવું પડે. એના માટે HTML ફાઇલનો કન્સેપ્ટ આવે છે. કેમ તમે નથી કરી શકતા? યાદ કરો, મેઇલ કરો છો તમે જીમેલની અંદર, ત્યારે એટેચમેન્ટ ઉપર એટલે આ બોક્સ ખુલ્યું, બોક્સની અંદર કંટ્રોલ કરીને એક કરતાં વધારે સિલેક્ટ કરો છો, દેખાડો. પણ કોડિંગ નહીં દેખાડું, કારણ કે એ થોડુંક હેવી છે. આટલું માન સમજાય છે, તેમાં હું મારે કઈ રીતનું તમને સમજાવું એ જ મને નહીં ખબર પડે. એવું લાગશે તો છેલ્લે દેખાડીશ. પ્રોજેક્ટમાં તો મારે દેખાડવું જ પડશે. આ એટ્રીબ્યુટ પહેલાં લખવાનું આ ફાઇલમાં. હવે જો કંટ્રોલ કરીને એક કરતાં વધારે સિલેક્ટ કરી શકો. ઓકે, આ પછીની વસ્તુ છે ભવિષ્યમાં. પહેલાં અત્યારે બેઝિક શીખી પછી આગળ વધશું. આ હું રિમૂવ જ કરું છું, એટલે પોસિબલ છે એવું હોય જ છે, ઘણી બધી જગ્યાએ હોય જ છે ને. આમાં એક સિલેક્ટ કરવા જાય કેથી ભેગું થાય? તમે ફોટા અપલોડ કરો ફેસબુકમાં, એક કરો તો કેટલી વાર લાગે? એક 10 સિલેક્ટ કરીને અપલોડ કરી છે ને આપણે. રેડી? ઓકે, આટલું પ્રોગ્રામિંગ પહેલાં લખી લો. હવે આ જે ડેટા છે એ ડિસ્પ્લેઇંગનું કામ છે, હું નેક્સ્ટ લેક્ચરમાં પછી તમને દેખાડીશ. રેડી? જો કદાચ આજે જ પાછો મળી જશે તો આજે પાછા 2 ભેગા કરીને હું લઈ લઈશ, એટલે આ ટોપિક આપણો કમ્પ્લીટ થઈ છે. આ પ્રોગ્રામ જર્નલમાં લખવાનો છે. રેડી?